નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 12 જાન્યુઆરી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર ડિસ્કસ કરીશું. સમય ન બગાડતા શરૂ કરીએ. પહેલું છે રાજકોટમાં આજથી 2 દિવસની વાઇબ્રન્ટ કોન્ફરન્સનો શુભારંભ. પ્રશ્ન નંબર 2 છે કયું શહેર આત્મનિર્ભર ભારત ઇન ડિફેન્સ બનવા જઈ રહ્યું છે? રાજકોટ. કેમ? રાજકોટની અનેક કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષથી ગન, બુલેટ્સ, રિવોલ્વર, રાઇફલ, બોમ્બ સેલ, હેન્ડ બોમ્બ શેલ, એરક્રાફ્ટ, એરોસ્પેસ કોમ્પોનન્ટ ટેકનોલોજી તથા મશીનરી બનાવી રહી છે. તેથી આ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં રાજકોટને આત્મનિર્ભર ભારત ઇન ડિફેન્સ બનાવવા જઈ રહ્યું છે. સિટી છે રાજકોટ, ગુજરાતનું. નૂર અહેમદ ભારતમાં અફઘાનિસ્તાનના પહેલા રાજદ્વારી તરીકે નિયુક્ત પામ્યા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે અફઘાનિસ્તાનના પહેલા રાજદ્વારી જે ભારતમાં નિયુક્ત થયા તેમનું નામ શું છે? જવાબ છે નૂર અહમદ. અફઘાનિસ્તાનના બોલરનું નામ પણ નૂર અહેમદ છે. યાદ રાખવામાં સરળતા રહેશે. રાજ્યના કુલ 80માંથી એકમાત્ર મારવાડી યુનિવર્સિટીના 42 રિસર્ચને KCGમાં સ્થાન મળ્યું. 42 રિસર્ચ બહુ મોટી વાત છે. તો KCGનું ફૂલ ફોર્મ શું છે? નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત. નૂર અહેમદને યાદ રાખજો. અફઘાનિસ્તાનના. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ ક્યાં યોજાઈ રહ્યો છે? દીવમાં. વિગત શું છે? ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં ઓપન વોટર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ કોણે મળ્યો? ગોલ્ડ મેડલ મળ્યો છે અનુરાગ અને અસ્મિતાને. આ જે ફોટો જોઈ રહ્યા છો તે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એટલા માટે બની શકે છે કારણ કે તે વિશ્વનું છે. ચીનની લારુંગ ખીણમાં 13,000 ફૂટની ઊંચાઈ પર આવેલું લારુંગાર એ વિશ્વની સૌથી મોટી બૌદ્ધ સંસ્થા છે. ચીનની લારુંગ ખીણમાં 13,000 ફૂટની ઊંચાઈ પર આવેલા લારુંગાર વિશ્વની સૌથી મોટી બૌદ્ધ સંસ્થા છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ બને છે. આવા પ્રશ્નો છે ને જલ્દી કવર નથી થતા. આવા પ્રશ્નો પર બહુ ધ્યાન નથી અપાતું. પણ જે વિશ્વમાં હોય, રાજ્યમાં હોય, આ બધા પર જરૂર ધ્યાન આપવું. મીનાક્ષી મંદિર 17 વર્ષ પછી કુંભાભિષેકમની તૈયારી. બરાબર છે. તો આના પરથી આપણને એક પ્રશ્ન જીકેમાં બને કે મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? તો મીનાક્ષી મંદિર તમિલનાડુમાં આવેલું છે. બીજો પ્રશ્ન એમ બને કુંભાભિષેકમની તૈયારી ક્યાં થવા જઈ રહી છે? કયા મંદિરમાં થવા જઈ રહી છે? તો પણ જવાબ આવશે મીનાક્ષી મંદિર. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મોટિવેશનલ બાબત છે કે બ્રિટિશ આર્મીના ભૂતપૂર્વ ગુરખા સૈનિક હરિએ 7 શિખરો સર કર્યા. શું છે વિગત? બ્રિટિશ આર્મીના ભૂતપૂર્વ ગુરખા સૈનિક જેમનું નામ છે હરિએ સાહસની ચરમસીમા દર્શાવી. 2010માં તાલિબાન સામેના યુદ્ધમાં બંને પગ ગુમાવ્યા. 2023માં એવરેસ્ટ સર કર્યા અને તેમણે એક જુનૂન સાથે પૃથ્વીના 7 ખંડમાં આવેલી ઊંચામાં ઊંચા માઉન્ટેનને સર કરવાની જીત પકડી હતી. જે 6 જાન્યુઆરી 2026ના રોજ 46 વર્ષના હરિએ એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિન્સન પર ધ્વજ લહેરાવી નવો વિશ્વકર્મ રચ્યો. અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે કે 6 જાન્યુઆરીના રોજ હરિએ કયા માઉન્ટ પર ચઢાઈ કરી? તો જવાબ આવશે માઉન્ટ વિન્સન. ઈસરોએ 12મીએ અર્થ સેટેલાઇટનું પ્રક્ષેપણ કરશે. હજુ કર્યું નથી એટલે ઇમ્પોર્ટન્ટ નથી બનતું, તો આપણે શોર્ટમાં જોઈ લઈએ. કરવાના છે PSLV-62 દ્વારા એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અને બીજા 13 પેલોડને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. કયા સેટેલાઇટની મદદથી? EOS-N1 દ્વારા.
13મી જાન્યુઆરીએ આત્મનિર્ભર હણોલ મહોત્સવનો પ્રારંભ. પાલીતાણા તાલુકામાં આવેલું છે હણોલ અને ત્યાં થવા જઈ રહ્યું છે આત્મનિર્ભર હલોણ મહોત્સવ. ભારતમાં પ્રથમ બાયોહેપી ડિસ્ટ્રિક્ટ બનનાર જિલ્લો કયો છે? કેઈ પેન્યોર. પરીક્ષામાં આવું નહીં પૂછાય કે પેઈ કેન્યોર બાયોહેપી ડિસ્ટ્રિક્ટ. તે પૂછશે કે ચર્ચામાં રહેલો કેઈ પેન્યોર જિલ્લો ક્યાં આવેલો છે? જવાબ ખબર હોવી જોઈએ, અરુણાચલ પ્રદેશ. ગુજરાતે આશા વનની શરૂઆત કરી. આશા વન શું છે? કેન્સરના સમયસર ઓળખ અને ઈલાજ માટે મોબાઈલ કેન્સર સ્ક્રીનિંગ યુનિટ. શું છે? કેન્સરની સારવાર માટે એક મોબાઈલ સ્ક્રીનિંગ યુનિટ છે. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 જાન્યુઆરી. ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિયુક્ત કરાયા છે? જસ્ટિસ મનોજ કુમાર ગુપ્તા. તેને રિલેટેડ કેટલાક અગત્યની નિયુક્તિઓ. રાકેશ અગ્રવાલ એનઆઈએ ના પ્રમુખ બનાયા. જીઆઈ કાઉન્સિલે હેલ્થ ઇન્સ્યોરન્સ ઇકોસિસ્ટમ માટે એસ પ્રકાશને સીઈઓ નિયુક્ત કર્યા. હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ તરુણ ગર્ગને પોતાના એમડી અને સીઈઓ નિયુક્ત કર્યા. ન્યુયોર્ક શહેરના મેયર તરીકે ઝોહરાન મમદાની. સાયપ્રસે યુરોપિયન સંઘના કાઉન્સિલ તરીકે 6 મહિનાની ચક્રીય અધ્યક્ષતા સંભાળી. યાદ રાખજો, સાયપ્રસે યુરોપિયન સંઘ એટલે ઈયુ, યુરોપિયન યુનિયનના કાઉન્સિલ તરીકે 6 મહિનાની ચક્રીય અધ્યક્ષતા સંભાળી. કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું સ્થાન ક્યાં છે, એટલે કે ક્યાં સ્થાપવામાં આવ્યું છે? જવાબ છે અરુણાચલ પ્રદેશ. ખાડી સહકાર પરિષદ દેશો દ્વારા ગલ્ફ શિલ્ડ 2026 સંયુક્ત સૈન્ય અભ્યાસ ક્યાં શરૂ થયો? જવાબ છે સાઉદી અરબ. સાઉદી અરબની કેટલીક બાબતો. સાઉદી અરબે 50 વર્ષ જૂની કફાલા સિસ્ટમને સમાપ્ત કરી. કફાલા સિસ્ટમ એટલે બોરખા સિસ્ટમ. સાઉદી અરબમાં P4 જાગૃતિ કાર્યક્રમ સાથે તેલુગુ ભાષા દિવસ ઉજવવામાં આવ્યો. આ ખૂબ અગત્યનું બને છે કારણ કે સાઉદી અને તેલુગુ ભાષાને કોઈ લેવા દેવા નથી સ્થાનના આધારે. તો બી સાઉદી અરબમાં તેલુગુ ભાષા દિવસ ઉજવવામાં આવ્યો. ભારતે આભૂષણ વેપારને પ્રોત્સાહન આપવા માટે જેદાહમાં સજેક્સ 2025નું ઉદ્ઘાટન કર્યું. અને સ્લીપિંગ પ્રિન્સ તરીકે જાણીતા સાઉદી અરબના રાજકુમારનું નિધન થયું. ભારતની પ્રથમ ડીપ ટેક સ્ટાર્ટઅપ પોલિસી કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી? યાદ રાખજો, ડીપ ટેક સ્ટાર્ટઅપ પોલિસી તમિલનાડુમાં લોન્ચ કરવામાં આવી. હાલમાં IATAમાં સામેલ થનારી ભારતની 5મી એરલાઇન કઈ બની છે? જવાબ છે આકાશા એર. અહીંયા બીજો એક પ્રશ્ન થઈ શકે કે IATA નું ફૂલ ફોર્મ શું છે? ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.